વલસાડ પોલીસે બુટલેગર પિન્ટુની દારૂ ભરેલી કાર ઝડપી, બુટલેગર ફરાર। આખા ગુજરાતમાં ઇલેક્શનનો દોર ચાલી રહ્યો છે અને ઇલેક્શનને લઈ આચાર સંહિતા પણ લાગુ પડી ગયેલી છે। ત્યારે વલસાડ પોલીસ પણ દારૂની થતી હેરાફેરી પર બાજ નજર બનાવી બેઠું છે। ત્યારે વલસાડ સિટી પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલ ડી સ્ટાફ પ્રશાંત કૃપાલસિંહ, મોહમ્મદ સફી સુલેમાન તથા રાહુલ શહેરની અંદર પોલીસ બંદોબસ્તમાં હતા। જે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ધોબી તળાવ બાપા સીતારામ મંદિર પાસે રહેતો માથા ભારે બુટલેગર હિરેન ભીખુ ઉર્ફે પિન્ટુ દમણથી દારૂનો જથ્થો ભરી અને તેની કાળા કલરની સ્વિફ્ટ કારમાં દારૂ લઈ વલસાડ શહેર તરફ આવી રહ્યો હતો। જે મુજબની બાતમીના આધારે પોલીસ ટીમે બુટલેગર પિન્ટુને આઝાદ ચોકથી નાની તાયવાડ સુધી પીછો કરતા બુટલેગર પિન્ટુ પોલીસને જોઈ બેફામ ગતિએ કાર હંકારતા રાખોડિયા તળાવ સુધી કાર ભગાડી સાઈડ પર દબાવી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો। જે ઘટનામાં પોલીસે કારની તલાશી લેતા કારની અંદરથી દમણનો બનાવટી દારૂ મળ્યો। કુલ મુદ્દામાલ 1,57,200 મળી બુટલેગર પિન્ટુને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ સિટી પીએસઆઈ જે ભટ્ટ નાઓ કરી રહ્યા છે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હેરતસિંહ રાઠોડ, વલસાડ।